તો આ તરફ નવસારી શહેરના વાતાવરણમાં પલટો આવ્યો। નવસારી શહેરમાં વરસ્યા છૂટાછવાયા વરસાદી ઝાપટા। લુન્સીકુઈ, ઇટાળવા, તિધરા સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટું। કબીલપુર, જમાલપુર વિસ્તારમાં હળવો વરસાદ વરસ્યો। તો નવસારી શહેરમાં હવામાન વિભાગની આગાહીને પગલે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો। નવસારી શહેરમાં અમુક વિસ્તારોમાં છૂટાછવાયો વરસાદી માહોલ જોવા મળ્યો। લુન્સીકુઈ, ઇટાળવા, તિધરા સહિતના રોડ પર વરસાદી ઝાપટું। કાળા ડિબાંગ વાદળો હજી પણ છે। હજી પણ નવસારીવાસીઓ સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે। ત્યારે લુન્સીકુઈ, ઇટાળવા, તિધરા સહિતના રોડ પર વરસ્યું વરસાદી ઝાપટું। સંવાદદાતા સિદ્ધેશ ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। જે સિદ્ધેશ, નવસારી શહેરમાં એકાએક વાતાવરણમાં પલટો, કયા વિસ્તારમાં વરસાદી ઝાપટું? જી, જે પ્રમાણે રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી રાજ્યમાં વરસાદની આગાહી કરી હતી, જેના પગલે નવસારીમાં વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ બાદ અચાનક જ વાતાવરણ બદલાયું હતું અને વરસાદી ઝાપટા વરસ્યા હતા। શહેરના મુખ્ય વિસ્તારોમાં જ વરસાદી ઝાપટા વરસતા મહદઅંશે લોકોને જે છે એ ગરમીથી રાહત મળી છે। અસહ્ય ઉકળાટથી લોકોને રાહત મળી છે। તો બીજી તરફ વાવણી લાયક વરસાદની ખેડૂતો રાહ જોઈ રહ્યા છે। કરીને નવસારી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા વરસી રહ્યા છે। જોકે હાલે વરસાદે વિરામ લીધો છે, પરંતુ સારા વરસાદની રાહ હજી ધરતીપુત્રો જોઈ રહ્યા છે અને આગામી સમયમાં જે પ્રમાણે હવામાન વિભાગે આગાહી કરી છે એ ક્યાંક ને ક્યાંક સારો વરસાદ નવસારી શહેરમાં વરસશે અને ખેડૂતોની આતુરતાનો પણ અંત આવશે, જેથી કરીને વાવણી લાયક જે વરસાદ વરસે તો આગળની ખેતી આરંભી શકાય।